અને પૂજાવવા ભગવાન થઈને બેસી ગયેલા છે. એ અર્થનો અનર્થ કરે, જેમ મેં આ પેલું વાક્ય કહ્યું તેમ. હવે ખુલાસો સાંભળજો. જ્યારે પ્રસંગનું પરિવર્તન રઘુનાથજી રામચંદ્રજીને ખબર પડી એટલે વશિષ્ઠ ગુરુજીની પાસે ગયેલા, રામજી ગયેલા ગુરુજીની પાસે, અને બે હાથ જોડીને રામ પ્રભુ કહે, ગુરુદેવ આવતીકાલે સવારે શું થવાનું છે? આ પ્રશ્ન કોણ પૂછે? રામજી. કોને પૂછે? ગુરુજીને. ત્યારે ગુરુજી બોલ્યા છે. ગુરુજી શું બોલ્યા વશિષ્ઠજી? ન જાનાતિ જાનકી નાથા પ્રભાતે કિમ ભવિષ્યતિ. બાકી જાનકીનો નાથ તો જાણતો તો જ, એ નતો જાણતો એવું નથી. આ લોકોએ આ ચડાવી દીધું છે, એનો ખુલાસો લેજો. વશિષ્ઠ ગુરુજી બોલ્યા છે, ન જાનાતી જાનકી નાથ પ્રભાતે કેમ ભવિષ્યતિ. હે જાનકીના નાથ, કાલે સવારે શું થવાનું એ મને ખબર નથી. વશિષ્ઠજીએ રામજીને કીધું, ભાઈ કાલે સવારે શું થવાનું મને ખબર નથી. બાકી જાનાતિ જાનકી નાથ પ્રભાતે કિમ ભવિષ્યતિ. આવતીકાલે સવારે વનવાસની 14 વર્ષની મોકાળ જાનકીના નાથ રામજીને તો ખબર જ હતી. અર્થઘટન લોકો કરે છે. પેલા દુષ્ટાત્માએ આ વાક્ય સમજ્યા પછી, સમય જતા એનું આયુષ્ય પૂર્ણ થવાનું, અને રસ્તામાં એક ટ્રકની સાથે એક્સિડન્ટ થઈ ગયો. અંતિમ સમય, મરવાના અંત ઉપર એના હાથમાં એક વેણી હતી, વેણી માલતીના પુષ્પની, અને ગુણિકાને માટે લઈને જતો હતો. જો ભગવાનને મંદિરે લક્ષ્મીજી કે રાધાજી કે જાનકી સીતા માટે લઈ ગયો હોય તો કઈ ખારું કહેવાય, પણ એક પોતાની ગુણિકાના માટે આ વેણી લઈને જતો હતો. વેણી હાથમાં રહી ગઈ અને ત્યાં તરફડવા માંડ્યો. એને તો નક્કી થઈ ગયું, બધાને નક્કી થાય છે અને સમજાય છે, પણ સમય જતો રહ્યા પછી, મોડું થઈ ગયા પછી અમારા જેવા સાવધાન કરે છતાંય સાવધાન નથી થતા. એ આપણા કમ ભાગ્યની વાત છે. પેલાને સમજાયું, આખી જિંદગી પાપ કર્યા છે, હવે હું ગુણિકાને મળી શકીશ નહીં. પણ મેં સાંભળ્યું છે એક કથાકાર સંતના મુખેથી, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતે. તમે પણ એક ખુલાસો લેજો, અને બાલકૃષ્ણના ટચમાં આવ્યા હોય તો શુદ્ધ સહજાનંદી સમજણ પૂર્વક સમજી લેજો. માળાનો જાપ કરો, સત્સંગ કરો, શરીર શ્રમ યજ્ઞ, શરીરથી સેવા આપો. અને આ જે બોલું છું ને એ તમને જ્ઞાન કરાવવા કહું, કેવું પડે છે, બાકી કહેવાય નહીં. જાણી લેજો, આજે પણ ગ્રહસ્થાશ્રમમાં 13 વર્ષની ઉંમરે ભિખારીની પરિસ્થિતિમાં લોકોની સેવા, એઠવાડા કાઢી બધા વાસીદા કરતો, અનેક પ્રકારની સેવા કરીને પાપી પેટનું પોષણ કરતો તો ત્યારે પણ આ બાલકૃષ્ણ અને સ્વામિનારાયણના સમૃદ્ધ સુખમાં આવ્યો. તોય તેનો તે બાલકૃષ્ણ છે. આજે પણ ટોયલેટ બાથરૂમ સાફ કરું છું ને કરું છું. માટે તમને કહી શકું છું, આને બેસવાનું મળ્યું છે, નથી સંસ્કૃત ભણેલા. ડાયરેક્ટ ગુરુદેવ ડોંગરેજી મહારાજનું જ્ઞાન આમાં, અને આમાંથી એમાં પીરસાયું. પણ એને પણ હું બરાબર તૈયાર કરું છું કે થજે તો મારા જેવો થજે. કર્તવ્ય સિવાય વક્તવ્યનો ઉપયોગ કરીશ નહીં.
બાકી ભગવાન અને પાપનો ડર રાખજે. કોઈ પણ સત્કર્મ કરો, શરીર શ્રમ યજ્ઞની સેવા કરો, દાન કરો, પુણ્ય કરો, મારા કરો, યજ્ઞ યાગાદિક કરો, પણ કર્તાની સાથે બોલી જજો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જમા કરાવી દેજો. ઘણાને તો બહુ થયું, બાજુમાં હું ચાલતો હોય તો તને કે બીજાને કે, હવે તને ક્યાં ખબર, આખી રાત ક્યાં જાગ્યો, આ સેવા કરતો તો ખબર નહીં તને. એટલે હું સમજી જાઉં કે આમને મને જણાવી દીધું. મંદિરમાં આવીને 1000ની નોટ કાઢે, જાણે તોય પૂછે ઓફિસ ક્યાં આવી, થાર ક્યાં લખાવા. એના બાપના સોગન થાર લખાવશે 5 રૂપિયા કે 10 રૂપિયાના, છૂટા કરવા માટે 1000ની નોટ લઈને રખડે. અને બીજાને એવી રીતે સંકેત કરાવે, 1000ની નોટ લઈને ફરે ખુલ્લી લાંબી કરીને. ઓફિસ ક્યાં આવી મારે લખાવા. પણ એટલો બધો દોડદાયો હોય તો જણાવી દે ને, 1000ની નોટ લઈને રખડો, પણ કોઈ આશા નહીં રાખતા કે 1000 રૂપિયા લખાવી દેશે, મારે છૂટા કરવા 5 રૂપિયાનો થાર લખાવા જાઉં છું. આ બહુ લોકો હસ્યા, કારણ કે બ્રહ્માની માયાવી સૃષ્ટિના આ છે. ઘણી રીતે એમ કે તમે બહુ ગલુડી આવો, તમે કેટલા પાઠ કરો, કેટલા નહીં, તારે શું પંચાયત. એ જણાવવા માંગે હું આટલું કરું, તું કરે છે એટલે જાણી લેજે હું આટલું કરું છું. વેચાઈ જશે નહીં રે, શૂન્ય રહેશે. સત કર્મ કૃષ્ણાર્પણ કરી દો એટલે તમને પછી કોઈને કહેવાનું મન ન થાય, અને કઈને કહે તોય માથાદીક નહીં. પણ કરેલું સત્કર્મ તુરંત મારા ફેરવી કૃષ્ણાર્પણમસ્તુ, સેવા કરી કૃષ્ણાર્પણમસ્તુ, એટલે ભગવાનને ત્યાં જમા થઈ જાય. આ મોટો છે એ અહીં બાલકૃષ્ણ ને ત્યાં નથી. જરા કડવું પીતા પીતા દુઃખ તો લાગશે, પણ કડવાને તમે કડવું નહીં માનતા, વો હી સત્ય હૈ. એ કડવું છે એ જ સત્ય છે, એને કડવું માનીને જરા કોઈ દુઃખી નહીં થતા. પિતાની સેવા પહેલી કરજો, બેન ભાણેજની સેવા કરજો, ભાઈ ભત્રીજા ભાભી કુટુંબ પરિવારની સેવા કરજો, અને સમગ્ર કુટુંબ પરિવારને તમારા મહેનત પરિશ્રમથી સુખી કરજો. ત્યારબાદ ભગવાન મંદિરમાં ઉભેલો ભિખારી નથી, એને સોનાનું સિંહાસન નથી જોઈતું, એના અરસના પથ્થર નથી જોઈતા, એને જોઈએ છે તમારો પ્રેમ અને ભાવ. બાકી તમે એને ભિખારી સમજીને આપીને તમારી જાતના વખાણ નહીં કરાવતા. સેવા કરજો, પણ મારા જેવા અટ્ટા કટ્ટાને જઈને આપીને તમે માન હાર પાન પ્રસાદ મેળવશો તો